ખેડૂતે પૂછ્યું તું કામ ધંધો શું કરજો? એ કે અત્યારે તો કાંઈ કરતો નથી, પણ ભવિષ્યમાં કંઈક વિચારીશ. બરાબર. હવે ખેડૂતે વિચાર કર્યો, આ મારી દીકરી આટલી રૂપાળી, એક તો આ કદ રૂપો અને કાંઈ કામ ધંધા વગરનો, આની આબરૂ કાંઈ છે નહીં. પણ એણે એનું અપમાન ન કર્યું. ખેડૂતે કીધું લાવ અને તક આપું, જો આ તકમાં જીતી જાય તો વળી લગ્ન કર દો, વાંધો નહીં. એટલે ખેડૂતે કીધું ભાઈ તારી હારે મારી દીકરીના લગ્ન કરું, પણ મારી એક શરત છે, બોલ. તું જો મારી શરત પૂરી કરે તો હું મારી દીકરીના લગ્ન તારી હારે કરી દઉં, એમાં કાંઈ ના નહીં. ઓલો યુવાન તો કહે છે હા જ. ઓલો કંઈ બોલ્યો તો નહીં, પેલા તો ડર હતો કે આગળ આવડો એનો બાપ મને કંઈક અહીંયા મારશે, આપણે સીધું કોકની ઘરે માગું લઈને જવું. એટલે ખેડૂતે શરતની વાત મૂકી. એટલે યુવાન કહે છે કે તમારી શરત શું છે એ તો કયો પેલા. ખેડૂત કહે છે જો ભાઈ, હું તારા હાથની અંદર એક લાલ કલરનું કપડું આપું, તારે મારા ખેતરના આ જે છોડવાઓ છે એ છોડવાઓની વચ્ચે ઊભું રહેવાનું, અને લાલ કપડું તારે આમ આમ ઊંચું રાખીને ફેરવવાનું, અને હું સામે મારી બંધ ગમાણમાંથી 3 આખલાઓ છે, એક પછી એક આખલાને હું છૂટા મૂકું. એ આખલાને તારે બીજું કાંઈ નહીં કરવાનું, પણ ખાલી તારે આખલાનું પૂંછડું પકડી લે. હા ભલે તું પકડીને તરત મૂકી દે, એટલે હું મારી દીકરીને તારી હારે લગ્ન કરી દઉં, કઈ વાંધો નહીં, મંજૂર છે મને. હિંમત ભેગી કરીને હા પાડતી હતી, કઈ વાંધો નહીં, લે આલે લાલ કપડું લઈને વયો જા. ખેતરમાં બહુ દૂર ઉભો રાખ્યો અને આ બાજુ બંધ એવી ગમાણમાંથી દરવાજો ખોલ્યો, અને ખોલતાની હારે એક બરાબર આખલો નીકળ્યો. એટલો મોટો મહાકાય, મોટો દાંત આગળ, અને એની આંખોના ડોળા તો લાલ ચોળ, અને એટલો શ્વાસ લઈને કે 100 ફૂટ સુધી આગળનો માણસ ઉભો હોય ને એ કંપી જાય એના શ્વાસથી, આટલો ભયંકર. અને એ દોડ્યો ને ઓલો લાલ કપડું આમ કરતો તો એ જોઈ ગયો ને, એટલે લાલ કપડું ફેંકી અને એ માણસ ભાગી ગયો. આનું પૂંછડું ન પકડાઈ ગયું. એ આંખલો ગયો, પેલો માણસ ઊભો થયો યુવાન, ઓલું લાલ કપડું લીધું જ્યાં જોવે ને તો એ ખેડૂતના માણસોએ ઓલા મહાભયંકર આંખલાને ફરી પાછો બંદી બનાવી લીધો. ઓલો ઊભો થયો ને, હાલી કે 3 તક છે, બીજી તકમાં તો પકડી જ લઉં. હવે જે આંખલો આવશે એ તો આનાથી હાવ થોડોક તો કંઈક નવરવો હશે ને, થોડોક તો હાવ કંઈક નીચો હશે, કઈ વાંધો નહીં. ઊભો રહ્યો ને બરાબર લાલ લુગડું આમ આમ ફેરવતો હતો, અને ઓલાએ દરવાજો ખોલ્યો, અને જે એમાંથી આંખલો નીકળ્યો તો સાંઢવો. પેલો આંખલો હતો ને એના કરતા 1 ફૂટ તો એની હાઈટ ઊંચી, એટલો ભયંકર હતો આંખલો. ઓલો આંખલો દોડ્યો, ઓલાએ કપડું નાખીને ઈ ભાગી ગયો. બીજી ટ્રાયમાં ઈ ભાગી ગયો. બીજો આંખલો બંધ કરીને પેલા ખેડૂતના માણસોએ એને કેદ કર્યો. ઓલો યુવાન પાછો ઊભો થયો અને વળી પાછો એને લાલ કપડું લઈને કે હવે ત્રીજો જે આંખલો આવશે એ તો કંઈક થોડોક તો વગરનો હશે ને, કાંઈ બધા આંખલા આવા થોડા હોય. અને બરાબર દરવાજો ખોલ્યો ને ત્યાં તો ત્રીજો આંખલો ગૌઢો હતો. ત્રીજો આંખલો ગૌઢો હતો, એને શિંગડા નહોતા. ઓલો તો રાજી થઈ ગયો કે આનું પૂછડું તો પકડી જ લો. પણ ઓલો આંખલો દોડતો દોડતો આવ્યો, અને જ્યાં આ પૂછડું પકડવા ગયો ને ત્યાં એ આંખલાનું પૂછડું જ કપાઈ ગયેલું હતું, પૂછડું હાથમાં આવ્યું જ નહીં. થાય છે એવું, આપણે 2 ટ્રાયમાં પછી વિકટ પરિસ્થિતિમાં હટી જઈએ. આપણે શું કામ એને કે હવે આવશે એ તો હળવું આવશે, હવે આવશે હળવું આવશે, હળવાની રાહ જોઈને ત્યાં હાવ પછી હળવું થઈ જાય છે. પરિસ્થિતિઓમાં આમ સ્થિર રહેવું સાહેબ, ભાગી ન જવું. સામનો વિકટ પરિસ્થિતિનો કરશો ને તો એનું ફળ પણ વધારે મીઠું લાગશે સાહેબ તમને. વિકટ પરિસ્થિતિઓમાં મળેલું ફળ તમને મીઠું લાગે છે. એ કોઈકે બનાવેલા તળાવમાં જાય, અરે કદાચ તળાવની ક્યાં વાત કરો, નર્મદાના ડેમ ઉપર એ પાણી જોવા જાય, અને એ નર્મદાના ડેમમાં પાણી જોવે, એ પાણી જોઈને જેટલો આનંદ થાય ને એના કરતાં હવાયો આનંદ ત્યારે થાય કે એના સરોવર ભરાઈ જાય ને ત્યારે. કારણ એને મહેનત કરી છે એટલા માટે સાહેબ. મહેનત કરેલું જ્યારે ફળ મળે ને ત્યારે આનંદ હોય એમાં. એમાં આ મેહુલે બહુ મહેનત કરીને અમારું પુસ્તક એને સમાજને આપ્યું, એનો પણ ખૂબ આભાર. સપ્તમ સ્કંદ વિરામ થયો અને અષ્ટમ સ્કંદની પ્રારંભમાં રાગ માલકોશમાં એ સપ્તમ સ્કંદ એટલે ગજેન્દ્ર મોક્ષની કથા અને ભગવાનનો હરિ અવતાર. આ સંગીત છે ને, સંગીત માણસને માણસ બનાવી દે સાહેબ. કેટલી આમ આમ માણસને તલ્લીન બનાવી દે. ગમે ત્યાં બેઠો હોય પણ સૂર એવા વાગે ને એટલે માણસ આમ 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 ચકિત બની જાય, એટલો સ્થિર થઈ જાય, ગંભીર થઈ જાય માણસ. કેટલો આનંદ પામે માણસ. ક્યારેક ક્યારેક તો મને આ વડીલોના આનંદ જોઈને મને એમ થાય કે આ કથા મારી સફળ થઈ ગઈ. આ લોકો કેટલા એના ઉપર ખાલી આમ વિડીયો જઈને તો આમ હાથ ઊંચા કરતા હોય, કેટલો આનંદ હોય એને. અમે ટીવીમાં આવ્યા, એને આનંદ થાય છે કે અમારા છોકરા ઘરે જોતા છે તો એને અમારા મોઢા જોઈ લીધા. સ્વયં ભગવાન હરિનું પ્રાગટ્ય થયું. મન્વંતર લીલાની કથા છે. અષ્ટમ સ્કંદ એટલે મન્વંતર લીલા, અને એ મન્વંતર લીલાની કથામાં ભગવાન હરિનું પ્રાગટ્ય કોના માટે તો કહે ગજેન્દ્ર માટે, ગજ માટે. ચોથા તામસ નામના મન્વંતરમાં ભગવાનનો હરિ અવતાર થયો. આ કથા બહુ મનુષ્ય જીવનને સ્પર્શ કરે છે, અને એમાંય વર્તમાન સમયમાં બહુ સ્પર્શ કરે છે. જોકે હું તો આમ એક વાતને કહું તો અતિશયોક્તિ નથી કે શ્રીમદ ભાગવતની એક એક કથા મનુષ્ય જીવનના વર્તમાન સમયને સ્પર્શ કરે છે. જો એને તમે આધ્યાત્મિક અર્થમાં છોડી
અને તમે વ્યવહારિક જગતમાં તમે એને લઈ આવો તો એને એને એ ધર્મમાંથી થોડી અને તમારા સંસારમાં લઈ આવો તો તમારે લેવું હોય તો થાય એમાંથી. આ ઘણાને કથાના રૂપમાં દેખાતું હોય, તમે એમાંથી શું લ્યો છો ને એ મહત્વનું છે. તમારી લેવાની ભાવના કેવી છે એ મહત્વનું, એ તમને સુખી કરે. એક દારૂડિયો બાપ હતો અને જુગાર રમે, દારૂ પી સાંજે ઘરે આવે, એની પત્નીને મારે, ક્યારેક એના બાળકોનો વારો ચડાવી દે, રોજ આનો આ ક્રમ. એ દારૂડિયા બાપને 2 દીકરા. જોજો તમે, આ હું કથા એટલા માટે કહું છું કે તમે એમાંથી શું લઈ શકો. એક દીકરો દારૂડિયો બન્યો, એક દીકરો મોટો બિઝનેસમેન બન્યો. ગામના અનેક વ્યક્તિઓ હતા, એમાંથી એક માણસને આમ જરાક આમ તર્ક થયો કે આવું કેમ, એક બાપના 2 દીકરા, એક દારૂડિયો એક બિઝનેસમેન, બહુ સુખી એક દુખી, આવું કેમ, આવું શું કામ થયું છે? એને આનો તાગ જાણવાની ઈચ્છા થઈ. એટલે એ પેલા ઓલો દારૂડિયો જે છોકરો હતો ને એની પાસે ગયો, એને પૂછ્યું, હે ભાઈ, આ તારી જિંદગીનું આ જિંદગીમાં આવું દુઃખ, આનું મૂળ કારણ શું? તો કહે છે મારા બાપુજી. કેમ તારા બાપુજી? તો કહે છે મારા બાપુજી દારૂ પીતા, એના મારા બાને મારતા, કઈ અમારો વારો ચડાવતા, એટલે એનું જોઈને મેં કર્યું. તારી વાત સાચી છે, બાપમાં જેવું હોય એવું દીકરામાં આવે. એની પાસેથી નીકળેલો બિઝનેસમેન જે દીકરો એની પાસે ગયા, એને પૂછ્યું કે હે ભાઈ, તમે એક બાપના 2 દીકરા, એક દારૂડિયો, એક તમે સુખી, આટલા બિઝનેસમેન, આ તમારા સુખની પાછળ મોટું કારણ શું? તો કે મારા બાપુજી. દારૂડિયાને પૂછ્યું કે તારા દુઃખનું કારણ? તો કે મારા બાપુજી. આ બિઝનેસમેન આ જે વ્યવસાય કરે છે, સુખી છે દીકરો, એને પૂછ્યું તારા સુખનું કારણ? તો કે મારા બાપુજી. હવે ઓલો માણસ તો આમ ચકરી ખાઈ ગયો, આ બેયના સુખનું કારણ એનો બાપો, આવું કેમ બને? એટલે એને બિઝનેસમેન છોકરાને પૂછ્યું કે તમારા બાપુજી દારૂડિયા હતા, તમારા માને મારતા હતા, તમને મારતા હતા, તોય તમે સુખી, અને તોય એમ કહો છો મારા બાપુજી એનું કારણ? હા, ઈ કેમ? તો કહે છે અમે જ્યારે નાના હતા ને ત્યારે મારા બાપુજી રોજ દારૂ પીને આવતા, મારા બાને મારતા, અમને મારતા, એટલે મેં તેનું નક્કી કર્યું હતું કે મારી જિંદગી મારા બાપ જેવી તો ન જ હોવી જોઈએ. તમે એમાંથી કેવું લ્યો છો ને એ મહત્વનું હોય છે સાહેબ, તમે કેવું ગ્રહણ કરો એ મહત્વનું છે. એટલે અહીંયા ગજેન્દ્ર મોક્ષની કથા છે. ઓમ નમો ભગવતે તસ્મે યત યેત ચિદાત્મકમ. ભગવાનનો હરિ અવતાર થયો એની કથા છે. તામસ નામના મન્વંતરમાં ભગવાનનો હરિ અવતાર. ત્રિકુટ નામ એક પર્વત છે, મોટો પર્વત, અને એ પર્વતની અંદર એક ગજેન્દ્ર, ગજ કહેતા હાથી, એની પત્ની અને એના 2 બાળકો, એટલે કે હાથણી અને એના બચ્ચા ખોલકા, એ હારે રે. હાથીના બચ્ચા ખોલકા, બરાબર છે ને આ વાત? મને આમ ક્યારેક તમારી પાસેથી અપેક્ષા જાગે છે કે હું કંઈક બોલું ને એમાં તમે મને સામો પ્રતિસાદ આપો. ઓલું તમે બધું એમને માનશો દાદા કે એ બધું સાચું, તો એમ નહીં મેળાવે. કોઈએ વિરોધ કર્યો, મેં ખોલકા કીધું તોય તમે કયો સાચું. હાથીના બચ્ચાને શું કહેવાય? હે, મદનિયા. હા, અહીંયા એક હાથી, એક હાથણી અને એના 2 બચ્ચા મદનિયા કેટલાય જોયા છે? મદનિયા કેટલાય જોયા છે? બસ હું તો એમ માનું છું તમે બધાય મદનિયા જોયા છે. કારણ હું 4 પગવાળા હાથીની કથા નથી કરવાનો, હું 2 પગવાળા જીવાત્માની કથા કરવાનો. એટલે આપણે આપણા છોકરાને જોયા જ હોય, એ આપણા મદનિયા છે. ગજ એટલે જીવાત્મા છે. ત્રિકુટ પર્વત એટલે આ શરીર છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણનું બનેલું એક આ પ્રકૃત શરીર એ ત્રિકુટ પર્વત, અને એમાં રહેલો જીવ એ ગજ છે. આ સંસાર એ સરોવર છે. પત્ની એ હાથની, આપણા બાળકો એ મદનિયા. હાથી પોતે ત્રિકુટ પર્વતમાં રહી અને ફળ પુષ્પોને અને તૃણપત્રોને ખાય, વૃક્ષના ફળ, વૃક્ષના પાંદડાઓને ખાય, અને પાણીની તરસ લાગે ત્યારે બાજુમાં રહેલા સરોવરમાં જાય અને સરોવરમાં જઈ અને જલપાન કરે. સરોવરમાં જઈને જલપાન કરે. જલપાન કરે ને ત્યારે શું કરે ખબર છે? જળ પી અને પોતાની સૂંઢમાં પાણી ભરી અને એકબીજાને ભીંજવે છે. જળનો વિહારી નીકળ્યો છે, સંગે નારી છે, અને સ્ત્રી હારે હોય એટલે પુરુષમાં થોડુંક અભિમાન આવે ને આવે. હાથી અહંકારી ભારી
સંગે છે નારી જળનો વિહારી આવ્યો કામ ક્રીડાને કાજ. હાથી અહંકાર, મારામાં બળ છે. હા બળ છે, વાત સાચી છે, પણ એ બળ ક્યાં ચાલે? ધરતી ઉપર. એનું બળ પાણીમાં ન ચાલે. માણસમાં કે કોઈ પણ વ્યક્તિમાં જે બળ છે ને એ અમુક જગ્યાએ ચાલે. બધે બળ ન વપરાય. ક્યાંક ક્યાંક આપણી બુદ્ધિ વપરાય, નકર પછી ફસાઈ જાય. બધે બળ વાપરવા જાય તો ફસાઈ જાય. એટલે હાથી અહંકારી છે. જળ કીડા કરે છે, સૂંઢ વડે પાણી ભરી ભરી અને ભીંજવે છે. જે હાથી એટલે જીવાત્મા. જીવાત્મા સંસારમાં આવે અને આ ભોગને ભોગવવામાં એટલો બધો તલ્લીન બની જાય, એ ભૂલી જાય છે કે મારું મૃત્યુ પણ આમાં જ છે, મારો કાળ આમાં જ છે, ભૂલી જાય છે. અને એને લઈ અને પછી બન્યું એવું કે હાથી બરાબર જ્યારે જળની અંદર આવી અને કામ ક્રીડા કરવા લાગ્યો, એકબીજાને ભીજવવા લાગ્યા, અને એ સમયે ભૂલી ગયો કે આ જળની અંદર મગર રહે અને એ મગર મારો પગ પકડી લે તો પછી હું બહાર નહીં જઈ શકું. ભૂલી ગયો. અને અંતે બન્યું પણ એવું જ કે હાથીનો પગ મગરે પકડ્યો અને મગર એને અંદર લઈ જવા માગે અને પેલો હાથી બહાર નીકળવા માગે. આપણું પણ એવું જ છે સાહેબ. આ અવસ્થામાં આ શરીરમાં માંદા પડીએ ને એટલે આપણે દીકરાને કહીએ મને હારા ડોક્ટર પાસે લઈ જાવ ને, મને જલ્દી લઈ જાવ ડોક્ટર પાસે. દીકરાઓ બિચારા બાપાને કે માંડીને ડોક્ટર પાસે લઈ જાય. ડોક્ટર પાસે લઈને જાય એટલે ડોક્ટર એમ કે ભાઈ આ દાદાની ઉંમર તો બહુ થઈ ગઈ, હવે એ ઓપરેશન સહન નહીં કરી શકે, એને ઘરે લઈ જાઓ, થાય એટલી સેવા કરો. હવે એ સહન નહીં કરી શકે, એને ઘરે લઈ જાઓ. એટલે દીકરાઓ ઘરે લઈ આવે ને શું કે ડોક્ટરોએ ના પાડી દીધી. હવે તો એમ કીધું ભગવાનને કરવું હોય એમ તેમ કરે, થાય એટલી સેવા કરી. અહીંયા એવું બન્યું. હાથી બરાબર બહાર નીકળવા માટે પ્રયત્ન કરે, હાથની એને બહાર ખેંચવાના પ્રયત્નો કરે, પણ મગરે હાથીને વચમાં ખેંચો. થોડોક જ્યાં જળમાં લઈ ગયો ને એટલે હાથને છોડી દીધો કે બાળકો હવે આને છોડી દો, જો આપણે ઊભા રહેશું ને તો બીજા મગર આપણને પકડી લેશે, આપણે કિનારે વયા જઈએ. એમ આપણને આપણા છોકરાઓ છેલ્લે છેલ્લે તો છોડી જ દે છે કે હવે ભગવાન કરે એ સાચું, ભગવાનને ધાર્યું હશે એમ થશે. હાથને બચાવો કિનારે ગયા છે. અને ત્યારબાદ હાથી પોતે બહાર નીકળવાના પ્રયત્નો કરે. બહુ બળ કર્યું, બહુ બળ કર્યું, પણ હાથીનું બળ ન ચાલે. અને બરાબર એને હાથીને જ્યારે મધ્યમાં લઈ અને મગરમચ્છ ખેંચી જાય, એક પછી એક અંગ ડૂબવા લાગ્યા. અંગ ડૂબવા લાગ્યા એટલે પેલા હાથીના તો અંગ જળમાં ડૂબતા હતા, પણ આ હાથીના અંગ ડૂબવાના એટલે કે માથાના વાળ ધોળા થઈ જાય, આંખે દેખાવાનું બંધ થવા માંડે, કાને સંભળાય નહીં, મોઢામાં દાંત રહે નહીં, ગોઠણથી પગ હાલે નહીં, કેડથી વાંકો વળી જાય. આ બધા એક પછી એક અંગ ડૂબવા લાગ્યા ને એટલે પછી છેલ્લે પથારીમાં પડ્યો ભગવાનને કે હે ભગવાન હવે તમે લઈ લો, તમે લઈ લો. આમને ન થાય સાહેબ. અને અંતે જ્યારે બધા પાસેથી આપણો ભરોસો છૂટી જાય ને ત્યારે એક માણસના પાસે આપણો ભરોસો હોય ને એ માણસ બીજો કોઈ નહીં, આ અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન શ્રી હરિ હોય છે સાહેબ. અને પછી ભગવાન ગોવિંદને પ્રાર્થના કરે. એ ગજ આ જીવ ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન હવે મને છોડાવો, મારાથી આ દુઃખ સહન નથી થતું, લાકડીના ટેકા વગર હવે હાલી નથી શકતો, હવે મને છોડાવો. અને શું ભગવાનને પ્રાર્થના કરે અને કવિ શામ કહે છે હે ગોવિંદ હે ગોપાલ अब तो जीवन हारे, गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद है गोपाल अब तो जीवन हारे, गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, गोविंद राखो शरण अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे,
तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। नीर पीवन है तू गयो सिंधु के किनारे। 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 सिंधु बीज बसत ग्राम चरण लय पछारे। 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 हे गोविंद है गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। ગજેન્દ્ર મોક્ષની કથાને હું આધ્યાત્મિક અર્થમાં જો લઈ જાઉં બાપુ તો કવિએ પંક્તિ બહુ સુંદર લખી છે. નીર પીબન હેતુ ગયો સિંધુ કે કિનારે ને સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પછાડે. પગ શું કામ પકડ્યો? મહાપુરુષો એમ કહે છે કે કાળ જ્યારે પણ આવે ને ત્યારે પેલા જીવાત્માનો પગ પકડે છે. મૃત્યુ પગ પકડે, કાળ પેલો પગ પકડે એટલે પગ પકડીને પછાડ્યો. છતાં પણ શું થયું? એટલે કવિ કહે ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. ચાર પ્રહર, આ ચાર પ્રહર એટલે દિવસના ચાર પ્રહર, રાતના ચાર પ્રહર, તો 8 પ્રહર થાય. તો આધ્યાત્મિક અર્થનું અર્થઘટન ઘટે નહીં સાહેબ. તો અહીંયા હું ખોટો પડું. એટલે મારી બુદ્ધિ એમ કહે છે કે આ દિવસના અને રાતના 4 પ્રહર નહીં તો આ જિંદગીના 4 પ્રહર, આ મનુષ્ય અવસ્થાના 4 પ્રહર, બાલ્ય અવસ્થા, કૌમાર અવસ્થા, યુવાની અવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા. આ 4 અવસ્થાઓ આપણી, એટલે 4 પ્રહર કીધા. માણસ જીવ જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધી કાળની હારે યુદ્ધ કરે છે. એટલે કવિએ લખ્યું ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. नाक कान डूबन लगे कृष्ण को पुकारे. 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 हे गोविंद है गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. દર્શન તને ખબર નહીં બેટા, ગઈકાલે તારા જેકપોટ લાગ્યો, તને ખબર છે? નથી ખબર ને? શ્રીલંકામાં તારું નામ નહોતું. કાલ સંજયભાઈ અને ગંગાદાસ બાપુએ નક્કી કર્યું કે શ્રીલંકામાં તું હારે આવવો જોઈએ. તારું તબલું સાંભળીને નક્કી કર્યું કે કાલે શ્રીલંકામાં તારું નામ નક્કી થઈ ગયું. એટલે પાસપોર્ટ ન હોય તો કઢાવી લેજે પાછો. મૃદંગ વગાડે સાહેબ, તબલાના આમ 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 આંગળા પાડે ને તો માણસના રૂવાડા ઊભા કરી દે માણસ. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. નાક કાન ડૂબન લગે તબ કૃષ્ણ કો પુકારે. આમનામ તો આપણે કોઈ દી યાદ કરીએ જ નહીં, અને દુઃખ વગેરેનો કોઈ દી યાદ કર્યો હોય એવું બને નહીં. પણ સાહેબ માં કુંતાએ ભગવાનને કીધું, પ્રભુ તમારે જાવું હોય અને અમારા ઘરમાં જો સુખ આવતું હોય ને તો તમારા વગરનું સુખ અમારે હાવ નકામું છે. અમને દુઃખ આપો અને તમે અમારી હારે રહ્યો સાહેબ. ભગવાન વગરનું સુખ નકામું. वो सुख पर पत्थर पड़ो राम हृदय से जाय. बलिहारी एवा दुखनी के पल पल नाम जपा. हे गोविंद हे
गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे હે ગોવિંદ હે ગોપાલ અમારા નાક કાન હવે ડૂબવા લાગ્યા અમારું અંગ હવે અમારું શરીર હવે થોડ મીંડું થવા અમારું શરીર આ ક્ષીણ થાય છે હવે તમે બચાવી લ્યો ગોવિંદ હવે તમારા સિવાય અમારો ઉદ્ધાર નથી અને જ્યારે નાભીમાંથી નાદ નીકળે ને એ નાદ ભગવાનના દરબારમાં સંભળાય છે તમે જુઓ ઘરમાં મંદિરમાં દીવો કરી અને હનુમાન ચાલીસાનો પાઠ કરો ને એમાંય તમારો ભાવ જુદો હોય અને તમે દી આથમે વાડિયાથી એકલા હાલ્યા આવતા હોય ને વાડીમાંથી થોડોક અવાજ આવે અને પછી જે હનુમાન ચાલીસા ચાલુ થાય એનો ભાવ આખો બદલી જાય કારણ દુઃખ પડ્યું દુઃખમાં તો બધા યાદ કરે સુખમાં કોઈ યાદ કરે નહીં પણ સુખમાં જે યાદ કરે એને દુઃખ આવે ક્યાંથી સાહેબ નાભીમાંથી અવાજ થયો કે હે કૃષ્ણ હે ગોપાલ હે ગોવિંદ અમને બચાવી લ્યો